ऑडियो बुक क्रांति धर्मी गीता चैप्टर 22 परिवर्तननी महान क्षण पार्ट 1 प्रास्ताविक। આજકાલ ભૌતિક જગતની જ બોલબાલા છે। આત્મા તિરસ્કૃત થઈ ગયો છે। શરીર અને વૈભવ વિલાસ જ મહત્વપૂર્ણ બની ગયેલ છે। આ પ્રત્યક્ષવાદ છે। જાદુગરોની જેમ નજર સામે જે જોવાય અને જોવડાવાય એ જ સાચું, અને જેને માટે ઊંડાણમાં ઉતરવું પડે, પરિણામ માટે પ્રતીક્ષા કરવી પડે, એ સર્વ જૂઠું। આત્મા દેખાતો નથી, પરમાત્માને પણ જોઈ શકાતો નથી। એટલા માટે આ બંનેની માન્યતાઓને સમાપ્ત કરી દેવાય છે। ચેતના અને શ્રદ્ધા એટલા માટે અવિશ્વસ્ત બની ગઈ છે કે એને બટન દબાવતા જ પ્રકાશ કે પંખો ચલાવવાની જેમ પ્રત્યક્ષ જોઈ શકાતી નથી। ગુપ્તને નહીં સમજવાને લીધે નીતિમત્તા, આદર્શવાદિતા અને ધર્મ ધારણાઓનો પણ અસ્વીકાર કરવામાં આવ્યો। એને કારણે માનવીય ગૌરવને અનુરૂપ શિસ્ત પણ લગભગ સમાપ્ત થઈ રહી છે। જ્યારે આપણને પોતાને જ બીજાની પીડાનો અનુભવ થતો નથી અને માંસના આહારમાં વધારે પ્રોટીન હોવાના કારણે પોતાના શરીરને વધારે લાભ મળે છે એવું પ્રત્યક્ષવાદી કહેવા માંડે તો કોઈ પ્રાણી વધથી શિસ્ત બગડે છે તેમજ ભાવનાઓ વિચલિત થાય છે એવું માનીને પ્રાણી વધનો શા માટે અસ્વીકાર કરે? અન્ય માનવીય મર્યાદાઓની બાબતમાં પણ આવી જ વાત છે। અપરાધો એટલા માટે શરૂ થાય છે કે એમાં માત્ર બીજાને જ નુકસાન થાય છે, પણ પોતાને તો તરત જ ફાયદો થઈ જાય છે। અન્ય આચરણોમાં પણ પશુ પ્રવૃત્તિઓને સ્વીકારવામાં તર્ક અને સાબિતીઓ આપવામાં આવે છે તે જોતા યૌન ક્રિયાઓ માટે કોઈની ઉપર દબાણ રહેતું નથી। જો આ બાબતમાં પશુઓ પૂરેપૂરા સ્વતંત્ર હોય તો મનુષ્યને જ કેમ આ બાબતમાં બંધન હોવું જોઈએ? જીવ જગતમાં જ્યારે ધર્મ, કર્તવ્ય, જવાબદારી જેવી કોઈ માન્યતાઓ જ નથી, મનુષ્ય શા માટે પોતાને આ બધી જંજાળોથી બાંધે? જ્યારે સમર્થ પ્રાણી નિર્બળનો શિકાર કરે છે તો પછી સમર્થ મનુષ્ય પોતાના અસમર્થ માણસોનું શોષણ કરવાનું શા માટે ચૂકે? પ્રત્યક્ષવાદે તેમજ ભૌતિક વિજ્ઞાને સગવડોમાં વધારો કરવા માટે કેટલાય નવા આધારો અને સાધનો આપેલા છે, તો તેના ઉપયોગ અને યથાર્થતા પર શા માટે કોઈએ શંકા કરવી જોઈએ? જો આત્મા, પરમાત્મા, કર્મ, કર્તવ્ય, પુણ્ય, પરમાર્થ જેવી માન્યતાઓથી કોઈને હાથોહાથ લાભ તો મળતો નથી, તો પછી નકામા એ બંધનોને શા માટે માનવામાં આવે કે જેના કારણે પોતાને તાત્કાલિક નુકસાન વેઠવું પડે છે? સમર્થોને આને કારણે ત્રાસ અને શોષણનો શિકાર બનવું પડતું હોય તેવું લાગે છે, જે માટે વિચાર પરિવર્તન એકમાત્ર ઉપાય છે।
પાર્ટ 2 વિજ્ઞાને અને પ્રત્યક્ષવાદે શું આપણને ખરેખર સુખી બનાવ્યા છે? સમય પરિવર્તન તેમજ વૈજ્ઞાનિક સિદ્ધિઓનું તર્કના આધારે પ્રદર્શન કરવું લાભદાયક જણાય છે, તો પછી એની જગ્યાએ તપ, સંયમ, પરમાર્થ જેવી માન્યતાઓને શા માટે સ્વીકારવામાં આવે? તેને આસ્તિકતા, ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ગમે તેટલી વખાણવામાં આવતી હોય, પરંતુ તાત્કાલિક લાભની કસોટી પર કસતા તો તેને કારણે નુકસાન જ વેઠવું પડે છે. અપરાધીઓ, સ્વેચ્છાચારીઓથી લઈને બુદ્ધિજીવીઓ સુદ્ધાને નવા સમયના નવા તર્કો સમાન રૂપે અનુકૂળ આવે છે. એટલું જ નહીં, માન્યતા રૂપે સ્વીકાર કરવામાં પણ સુવિધાજનક જણાય છે, તો શા માટે દરેક એને ન સ્વીકારે? કેમ એ દિશામાં ન ચાલે? સમયનો પ્રવાહ વૈજ્ઞાનિક પ્રગતિની સાથે પ્રત્યક્ષવાદનો સમર્થક બની રહેલ છે. સાચું તો એ છે કે જે લોકો ચર્ચામાં ધર્મ અને અધ્યાત્મને પ્રધાનતા આપે છે, તેઓ પણ પોતાના જીવનમાં ઘણું કરીને એવું આચરણ કરતા જોવામાં આવે છે કે જેનું અધર્મી અને નાસ્તિક કરે છે. ધર્મના નામે આડંબર, ઢોંગ, પ્રપંચ એ એક જાતની ઉપર છલ્લી નાસ્તિકતા જ છે. જો એમ ન હોત તો એમણે અંદરથી અને બહારથી એક રસ, એક સમાન રહેવું જોઈતું હતું. કહેવાતા ધાર્મિકો સ્પષ્ટતાપૂર્વક કહી દેતા નાસ્તિકો બંને સરખા બની જાય છે. આ સ્થિતિ ઘણી ભયંકર છે. વિજ્ઞાને જે વસ્તુની અછતને પૂરી કરેલ છે તે જો પ્રાપ્ત ન થઈ હોત તોય પાછલી પેઢીઓની જેમ જ સાદું જીવન અપનાવીને પણ મોજ મજાપૂર્વક જીવન નિર્વાહ ચાલતો રહી શકત. ઋષિઓ, તપસ્વીઓ, મહામાનવો, લોકસેવકો વગેરેમાંથી મોટા ભાગના તો મુશ્કેલીઓ અને અભાવગ્રસ્તવાળું ભૌતિક જીવન જીવ્યા છે, છતાંય તેમની ભૌતિક કે આધ્યાત્મિક સ્થિતિ દુઃખદાયક બની નથી. સાચું તો એ છે કે આજના કહેવાતા સુખી અને સમૃદ્ધ લોકોની સરખામણીમાં તેઓ વધારે સુખ શાંતિ ભર્યું પ્રગતિશીલ જીવન જીવતા હતા. વાતાવરણને મધુર બનાવી રાખતા હતા કે જે સતયુગના નામથી ઓળખવામાં આવતું હતું, અને ફરીથી એને પ્રાપ્ત કરવા આપણે સૌ આતુર છીએ. એમાં જરાય શંકા નથી કે ભૌતિક વિજ્ઞાનના સાધન અને સગવડો વધારનારા પક્ષે સમર્થ વ્યક્તિઓ માટે લાભ ઉઠાવવાના અનેક આધારો ઉત્પન્ન કર્યા છે. આ સ્તરની બાહ્ય ચમકદમકને જોઈ અનુમાન કરવામાં આવે છે કે વિજ્ઞાને પોતાના સમયને અત્યંત સુવિધા સંપન્ન બનાવેલ છે, પરંતુ બીજી બાજુ થોડી દ્રષ્ટિ નાખતા જ દ્રશ્ય વિપરીત દેખાય છે. સુસંપન્ન, સમર્થ, ચતુર લોકો સંખ્યાની દ્રષ્ટિએ ઘણા ઓછા છે. ભાગ્યે જ
10,010। વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલ સાધન સગવડોમાંથી મોટા ભાગની એમના જ હાથમાં સંઘરાઈ ગઈ છે। એમણે જે ભેગું કર્યું છે એ ક્યાંય આકાશમાંથી ટપકતું નથી, પરંતુ અશક્ત લાગતા ભોળા શ્રદ્ધાળુઓને પછાત ગણીને તેમના અધિકારોનું અપહરણ કરીને મુઠ્ઠીભર લોકોના હાથમાં એ સમૃદ્ધિ ભેગી થઈ ગઈ છે, જેને વિજ્ઞાનનું વરદાન, યુગોનો પ્રભાવ, પ્રગતિનો યુગ વગેરે નામો દ્વારા શ્રેય આપવામાં આવે છે। આ એક પક્ષની પ્રગતિએ મોટી સંખ્યાના લોકોનું મોટા પ્રમાણમાં શોષણ કેવી રીતે કર્યું એ જોતા વિવેકવાનો મૂંઝવણ અનુભવે છે કે દેખાતી પ્રગતિ શું વાસ્તવિક પ્રગતિ છે? આની પાછળ મોટા ભાગને પીડિત, શોષિત, અભાવગ્રસ્ત રાખવાનું કુચક્ર તો કામ નથી કરી રહ્યું ને? પાર્ટ 3 નીતિ રહિત ભૌતિકવાદથી ઉપજેલી દુર્ગતિ। અધિક આર્થિક અસમાનતા ઉત્પન્ન થવાનું કારણ એ છે કે પાછળની પેઢીએ બતાવેલી જરૂરી નીતિ, ધર્મ, કર્તવ્ય, સદાશયતા, શાલીનતા, સમતા, પરમાર્થ પરાયણતા જેવા આસ્તિકતા અને ધાર્મિકતાના આધારોને અવગણ્યા અને વિજ્ઞાન તેમજ પ્રત્યક્ષવાદે બનાવેલી માન્યતા અનુસાર લોકો વધારે એકઠું કરી લેવાનું યોગ્ય ગણવા લાગ્યા। હવે જ્યારે પ્રત્યક્ષવાદે આસ્તિકતા અને ધાર્મિકતાના આધારોને અવગણ્યા તો સામર્થ્યવાનોને કોઈ કયા આધારે મર્યાદામાં રહેવા માટે સમજાવે, કયા તર્કના આધારે શાલીનતા અને સમતાની નીતિ સ્વીકારવા આગ્રહ કરે। વિજ્ઞાનની સાથે જો સદજ્ઞાનનો સમાવેશ થઈ શક્યો હોત તો નૈતિક અને આત્મિક સિદ્ધાંતો પર આધારિત પ્રગતિ સામે જ હોત અને તેનો ફાયદો દરેકને સમાન રૂપે પ્રાપ્ત થયો હોત। પરંતુ શું થાય? ભૌતિક વિજ્ઞાન જ્યાં શક્તિ અને સગવડો પ્રદાન કરે છે ત્યાં તેની પ્રત્યક્ષવાદી માન્યતાઓ નીતિ, ધર્મ, સંયમ, સ્નેહ, કર્તવ્ય વગેરેને જૂઠી પણ ઠરાવે છે। આવી સ્થિતિમાં ઉદ્દંડતા સ્વીકારેલ સમર્થતાનું રાક્ષસ થઈ જવું સ્વાભાવિક છે। કહેવાતી પ્રગતિએ આવી જ નીતિમતાની બોલબાલાવાળી સ્થિતિ પેદા કરી દીધી છે। દાખલા તરીકે પ્રગતિને નામે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને આશ્ચર્યથી નહીં, તેની વાસ્તવિકતાને નરી આંખે જોઈ શકાય છે। ઔદ્યોગિકરણને નામે બનેલા કારખાનાએ સંપૂર્ણ સંસારને વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણથી ભરી દીધેલ છે। વિકસિત થઈ રહેલી અણુશક્તિના વિકિરણે વાતાવરણને એટલું બધું પ્રદૂષિત બનાવી દીધું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય તો પણ ભાવિ પેઢીઓને અપંગ જેવી હાલતમાં જ પેદા થવું પડશે। વધુ પડતી ઉર્જાના ઉપયોગે તાપમાન વધારી દીધું છે, જેથી હિમ પ્રદેશ પીગળી જઈને પૂર લાવે એવી કિનારાના શહેરો અને બંદરો ડૂબી જવાનો ખતરો પેદા થયો છે। ઓઝોન નામનું
પૃથ્વીનું કવચ ફાટી જવાથી બ્રહ્માંડીય કિરણો પૃથ્વીને ભસ્મ કરી શકે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો જમીનની ફળદ્રુપતામાં ઝેર ફેલાવી રહ્યા છે, જે માનવીના ખોરાકમાં આવી તંદુરસ્તીને નુકસાન કરે છે. જે ઝડપથી ખનિજોનું ખોદાણ થઈ રહ્યું છે તે જોતા જણાય છે કે કેટલાક વર્ષોમાં જ ધાતુઓ અને ખનિજ તેલનો જથ્થો ખલાસ થઈ જશે. વધેલી નશાખોરી અને યૌનાચાર મનુષ્યની જીવની શક્તિને નષ્ટ ભ્રષ્ટ કરી દેશે. બૌદ્ધિક પ્રખરતા અને શીલ સદાચારનું નામો નિશાન રહેશે નહીં. નીરસતા, નિષ્ઠુરતા, નૃશંસતા, નિકૃષ્ટતા, પરસ્પર સહયોગ કે પ્રેમ ભાવના જેવું કશું દેખાતું નથી. સામૂહિક આત્મહત્યાની દિશામાં મનુષ્ય ઝડપથી આગળ વધી રહ્યો છે. માનવ જાતિ આજે જે દિશામાં ચાલી રહી છે તેની સભ્યતા તથા સત્તાની સમાપ્તિ થઈ રહેલ જણાય છે. દારૂના ઢગલામાં જો કોઈ પાગલ એક દિવાસળી સળગાવીને ફેંકી દે તો સમજવું જોઈએ કે આ આપણી સ્વર્ગ સમી પૃથ્વીના છોતરા સળગીને આકાશમાં ઉડી જાય. વિજ્ઞાનનો વિસ્તાર અને જ્ઞાનની કમી આવી જ વિષમ પરિસ્થિતિ પેદા કરવામાં વિલંબ થવા દેશે નહીં એવું દેખાય છે. પાર્ટ 4. ભૌતિકવાદની અવળ વાણી. જ્યારે ઝેરને અમૃત ગણવામાં આવે છે અને એને મેળવવા દરેક લાલચુ બની જાય ત્યારે પરિવર્તન અત્યંત મુશ્કેલ બની જાય છે. લાભને હાનિ અને હાનિને લાભ સમજવાની ઉલટી સમજણને સીધી કરવી મુશ્કેલ છે. જ્યાં તાત્કાલિક લાભને જ સર્વસ્વ ગણવામાં આવે ત્યાં એનું પરિણામ ભવિષ્યમાં શું આવશે એ વિચારવાની કોઈને ફુરસદ જ ક્યાં છે. અવાંછનીયતા સ્વીકારીને પ્રાપ્ત કરેલી સફળતા તરત નહીં તો થોડી વાર પછી પણ સહેજ આગળ વધીને સામે એવી મુશ્કેલીઓ લાવીને ઊભી રાખે છે કે જેનાથી બચવું મુશ્કેલ બને છે. પરંતુ એ દૂરદર્શિતાઓને શું કહેવાય અને કરાય કે જેમની દુર્બળ દ્રષ્ટિ ફક્ત થોડા ઇંચ ફૂટ સુધી જ જોવામાં સાથ આપે છે. આગળ ચાલતા ભયંકર ખાડામાં પડવું પડશે એનો વિચાર કરતા નથી. વિજ્ઞાનના આધારે નીતિમત્તાથી તદ્દન વિરુદ્ધ મળેલી સફળતાઓએ કંઈક આવો મોહ પેદા કરી દીધો છે કે લોકો કુમાર્ગ પર ચાલીને દુર્ગતિના શિકાર થતા જોવા મળે છે. જો આવું જ પ્રચલન ચાલતું રહેશે તો દુષ્પરિણામ રૂપે વ્યક્તિ અને સમાજની સામે એવા સ્તરની વિભીષિકાઓ બનીને સામે આવશે કે પછી તેનાથી બચવું પણ કદાચિત સંભવ નહીં બને. કહેવાતી આ પ્રગતિ અવગતિ કરતાંય મોંઘી પડશે. આજે દરેક ક્ષેત્રમાં પ્રવેશેલી સમસ્યાઓ, અનિચ્છનીયતાઓ, મુશ્કેલીઓ વગેરે માટે કોને દોષિત ગણવામાં આવે અને એનું સમાધાન ક્યાં શોધવામાં આવે? મુખ્યત્વે આના અનુસંધાનમાં એક જ વાત કહી શકાય કે પ્રત્યક્ષવાદની પૃષ્ઠભૂમિ પર પેદા થયેલ ભૌતિકવાદે લગભગ બધા જ નૈતિક મૂલ્યોની ઉપયોગિતાની આવશ્યકતાને માનવા માટે ચોખ્ખી ના પાડી દીધેલ છે.
પ્રત્યક્ષવાદને પ્રામાણિકતાનું એક સ્વરૂપ સમજનારા જનસમુદાયે દરેક પ્રસંગે આ જ નીતિ અપનાવેલી છે કે પ્રત્યક્ષ અને તત્કાલિક લાભ જ હોય એ સ્વીકારવામાં આવે. આ કસોટી પર નીતિ, સદાચાર, ઉદારતા, સંયમ જેવા ઉચ્ચ આદર્શો માટે કોઈ જગ્યા રહેતી નથી. આ પ્રત્યક્ષવાદી તત્વદર્શને જ મનુષ્યને સ્વેચ્છાચારી બનવા માટે પ્રોત્સાહિત કરેલ છે, જેનાથી માનવીય ગૌરવને અનુરૂપ મર્યાદાઓને પાળવા તેમજ નકામી વાતને છોડી દેવા સહાયરૂપ થતી પરંપરાઓને છિન્ન ભિન્ન કરી દેવામાં આવેલ છે. પાર્ટ 5. મૂંઝવણભરી સ્થિતિ અને સમાધાન. સાધન, સગવડો, સુવિધાઓ બધાને ગમે છે, પરંતુ સાથે સાથે પરસ્પર શ્રદ્ધા, સદભાવના, સહકારિતા, નીતિ, નિષ્ઠા સ્વીકારવી પણ એટલી જ જરૂરી છે. તે સિવાય એકબીજા સાથે સદભાવ અને સ્નેહ સંવેદના પેદા થઈ શકશે નહીં. એવું આચરણ પણ પેદા થઈ શકે નહીં કે જેમાં મનુષ્ય પોતાનું નહીં પણ બીજાનું હિત વિચારે. અનીતિના આધારે મળનારી તમામ સુવિધાઓને ન્યાયનો આશરો લેનાર સ્વીકારવા માટે ઘસીને ના પાડશે. સર્વત્ર સુખ શાંતિ માટે આનાથી ઓછામાં કામ ચાલી શકતું નથી, તેમજ આથી વધારેની કોઈ જરૂર પણ નથી. આ વિશ્વ બ્રહ્માંડ જળ અને ચેતનના મિશ્રણથી બનેલો છે. જે સિદ્ધિઓ ચેતનાનો સુધાર કરવાથી પ્રાપ્ત થતી હતી તે સર્વને ઋષિયુગમાં, સતયુગમાં ઘણા લાંબા સમય સુધી પારખવામાં આવતી અને તેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવેલી હતી. એ વર્ચસ્વથી આ દેશનો ગૌરવવંતો ઇતિહાસ ઐતિહાસિક બન્યો અને પ્રખ્યાત રહ્યો છે. હવે 20મી સદીમાં મુખ્યત્વે ભૌતિકતાની સત્તાને જ મહત્વ મળ્યું છે. ભૌતિકવાદ લાલચથી ભરેલો છે કે જેને કારણે અપાર ધન અને જનની હાનિ થઈ રહી છે. વળી ચિંતન, ચરિત્ર અને વ્યવહાર પણ લથડી ગયેલ છે. પ્રગતિ યુગના આગળના પગલાં જેટલા ભયંકર બની શકે છે એની કલ્પના માત્રથી હૃદય ધ્રુજી ઉઠે છે. જાણીતા અધ્યાત્મ સિદ્ધાંતો અને રિવાજોમાં પણ વિકૃતિઓ અને અનિચ્છનીયતાઓ ઘૂસી ગઈ છે. લાખો સંત, સાધુ, ભજનિકો, પૂજારીઓના સ્તરને અંદર બહાર જોવાથી જણાઈ આવે છે કે એ ક્ષેત્રમાંય મુશ્કેલીઓ સિવાય કશું બચ્યું નથી. આ નિરીક્ષણ અને પરીક્ષણથી સાબિત થાય છે કે જે લાંછન ભૌતિકવાદ પર લગાડવામાં આવે છે એવું અધ્યાત્મવાદ ઉપર પણ લગાડી શકાય છે. જણાય છે કે બંને ક્ષેત્રમાં પોતપોતાના ઢંગની કુરૂપતાએ આધિપત્ય જમાવી દીધું છે. બંને રસ્તા અયોગ્ય જણાતા પ્રશ્ન એ થાય છે કે એના સિવાય શું કોઈ ત્રીજો વિકલ્પ છે? આ મૂંઝવણની વચ્ચે એક ઉપાય એ જણાય છે કે ભૌતિક વિજ્ઞાને અધ્યાત્મ તત્વજ્ઞાનની સાથે જોડાવું જોઈતું હતું અને અધ્યાત્મવાદનું એવું હોવું જોઈતું હતું કે જેને પ્રત્યક્ષવાદની કસોટી પર સાચું સાબિત કરી શકાય. બીજા શબ્દોમાં
તેને વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ કહી શકાય. એટલે કે અધ્યાત્મ અને વિજ્ઞાન એકબીજાના પૂરક બને અને કસોટી પર ખરા ઉતરે. પાર્ટ 6. લેખકનો જાત અનુભવ. સત્ય અને તથ્યને કેવી રીતે જાણી કે ઓળખી શકાય એને માટે ભૌતિક ક્ષેત્રને આદર્શો સાથે જોડવાથી શું પરિણામ આવશે એની તપાસનું કામ આ પંક્તિઓના લેખકે પોતાના ઉપર અજમાવવાનું યોગ્ય ગણ્યું. પોતાનું અલ્પ જીવન અને થોડા સમય સાધનનો ઉપયોગ અને વિશેષ પ્રયોજન માટે કરે કે જો શરીર કરતાં પ્રાણ શ્રેષ્ઠ છે તો પછી ભૌતિક સંપત્તિની સરખામણીમાં પ્રાણ ચેતનાને શ્રેષ્ઠતાનું ગૌરવ પ્રાપ્ત કેમ ન થાય? ભવિષ્યમાં સતયુગના પુનરાગમન માટે નવેસરથી નવા પ્રયત્નો કેમ ન થાય? વિજ્ઞાનને શોધખોળ માટે પ્રયોગશાળા, સાધનો અને વસ્તુઓ જોઈએ, જ્યારે અધ્યાત્મને માનવનું ચેતન શરીર જોઈએ. આ પંક્તિઓના લેખકની જિંદગીના 80 વર્ષ પૂરા થવા આવી રહેલ છે. એમણે એ પ્રાચીન અધ્યાત્મને શોધી કાઢવા પોતાના ચિંતન, સમય, મહેનત અને પુરુષાર્થને માત્ર એક જ કેન્દ્ર પર કેન્દ્રિત કરેલ છે, જે મુજબ જો પુરાતન કાળનું સતયુગી અધ્યાત્મ સાચું છે, જો ઋષિઓની સિદ્ધિ સત્ય છે, તો તેનું વાસ્તવિક સ્વરૂપ શું રહ્યું હશે અને એના પ્રયોગથી રિદ્ધિ સિદ્ધિ જેવા પરિણામો હસ્તગત કરી શકવાનું કેવી રીતે સંભવ બન્યું હશે. ધારણા હતી કે ક્યાંક કોઈ ખોટ આવવાથી જ સનાતન સત્યને જૂઠું પાડવાનો કોઈ અનર્થ માર્ગમાં અવરોધરૂપ બન્યો ન હોય. સમસ્ત વિશ્વનું, ખાસ કરીને માનવ સમુદાયના ભાગ્ય અને ભવિષ્યના સારા નરસાનું નિર્ધારણ કરવાવાળા આ પ્રસંગ પર અત્યંત ઊંડાણપૂર્વક શોધ કરવા માટેની આકુળ વ્યાકુળ ઉત્કંઠાથી દ્રવિત થઈને દિવ્ય માર્ગદર્શકે સંકેત કર્યો કે આ તથ્યને જરૂરથી જ સમજી લેવું જોઈએ. અધ્યાત્મને અંકુરિત, પલ્લવિત અને સુવાસિત થવા માટે એ ખૂબ જ જરૂરી છે કે એ પ્રયોજનમાં પ્રવેશ કરનારનું વ્યક્તિત્વ શ્રેષ્ઠતાથી સંપન્ન હોય. એ પછી જ ઉપાસના જેવા કર્મકાંડોની થોડી ઉપયોગી પ્રતિક્રિયા પ્રાપ્ત થાય છે. જો મનોભૂમિ અને જીવનચર્યા ગંદકીથી ભરેલી હોય તો સમજવું જોઈએ કે મંત્રની, પૂજા, ઉપચારની તમામ ક્રિયાઓ ઘણું કરીને નકામી સાબિત થશે. મંત્ર વિજ્ઞાનની બાબતમાં જે કંઈ વાંચ્યું, સાંભળ્યું અને કર્યું એ આધારે શરૂઆતના દિવસોમાં જ એટલો વિશ્વાસ જામી ગયો હતો કે આદ્ય શક્તિના નામથી ઓળખાતા ગાયત્રીની શ્રેષ્ઠતા અને વરિષ્ઠતા શંકા વિહીન છે. સંચિત સંસ્કાર અને સંબંધિત વાતાવરણ પણ એને પોષતું રહ્યું. ઉપાસના ક્રમ સરળ અને ઉત્સાહવર્ધક રહ્યો. જે ગાડી ચાલી તે એના પાટા પર આગળ અને આગળ ધપતી રહી. ત્યારથી માંડીને આજ સુધી એણે આરામ લીધો નથી કે કોઈ અવરોધ આડે આવ્યો નથી. ગુણ, કર્મ અને સ્વભાવ, ચિંતન, ચરિત્ર અને વ્યવહાર જે તથ્યો ઊંડા ઉતરીને પાક્કા બની જાય છે તે નાના મોટા આઘાતોથી ડગતા નથી. જોવામાં આવ્યું છે
કે ગાઢ સંકલ્પ સાથે જોડાયેલી વ્રતશીલતા અનાયાસે જ નભતી રહી છે અને સાથે જ કોઈ ડાઘ ડૂઘ વગરની નભી પણ ગઈ છે. ઈશ્વર પ્રત્યે સુનિશ્ચિત આત્મીયતાની અનુભૂતિ ઉપાસના. જીવનમાં શાલીનતાનો સમાવેશ અર્થાત સાધના તેમજ કરુણા અને ઉદારતાથી ભરપૂર અંતઃકરણમાં હરહંમેશ ઝરણાની જેમ ઉત્પન્ન થતી રહેતી આરાધના, આ એ જ ત્રિવેણી છે જે મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય બનાવી દે છે. આ સંગમ સુધી પહોંચવાથી દુઃખ, દર્દ, દોષ, દુર્ગુણો વગેરે અંતઃકરણમાં પ્રવેશ કરવા શક્તિમાન રહેતા નથી. ત્રિપદા કહેવાતી ગાયત્રી પ્રજ્ઞા, મેઘા અને શ્રદ્ધા બનીને એ સ્તર સુધી આત્મસાત બની ગઈ અને સાચે જ લાગવા માંડ્યું કે આવું મનુષ્ય જીવન મળેલ છે કે જેને દેવતાઓને દુર્લભ અને દેવત્વના અવતરણ જેવા શબ્દો વડે ઓળખવામાં આવે છે. અધ્યાત્મનો એવો ચમત્કાર કહી શકાય કે જે ભૌતિક શક્તિઓની સરખામણીમાં વધુ સમર્થ છે. જે રીતે વિજ્ઞાનના પ્રત્યક્ષવાદનો યથાર્થતાનો જે રીતે અનુભવ કરવામાં આવે છે એ જ રીતે અધ્યાત્મને પણ જો સશક્ત અને પ્રત્યક્ષ ફળ આપનાર માનવનો સુયોગ બની શકે તો સમજવું જોઈએ કે સોનામાં સુગંધનો સુયોગ બની ગયો. વિજ્ઞાન શરીર અને અધ્યાત્મની પ્રાણ ચેતના મળીને કામ કરી શકે તો સમજવું જોઈએ કે બધું જ જીવંત બની ગયું. એક પ્રાણવાન દુનિયા તમામ શક્તિઓ સાથે નવેસરથી નવા કલેવરમાં પેદા થઈ ગઈ. ન તો વિજ્ઞાન ઝઘડા કરનારું રહ્યું કે ન તો અધ્યાત્મ સાથે જોડાઈ ગયેલી કુરૂપતા માટે કોઈ શક્તિ બચી. પાર્ટ 7 ત્રિધા ભક્તિ અને એની અદ્ભુત શક્તિ. ઉપાસનાનો પ્રયોગ ચાલ્યો અને એને અનેકાનેક પરીક્ષણોની કસોટીઓ પર કસ્યા બાદ સાચો અને મજબૂત જણાયો. એ આધારે એક નવો સંદેશ આપી શકાય કે ઉપેક્ષિત, તિરસ્કૃત, મુશ્કેલીગ્રસ્ત અધ્યાત્મને જો પુનર્જીવિત કરી શકાય તો વિશ્વ ચેતના સાથે એક ઉચ્ચ સ્તરીય વાતાવરણ જોડાઈ શકે છે. ત્યારે ભૌતિક વિજ્ઞાનને માટે પણ એવું નહીં વિચારવું પડે કે તે લાભ આપવાની તુલનામાં નુકસાન કે વિનાશની સામગ્રી જ ભેગી કરે છે. ખરેખર તો આગળ વધેલા વિજ્ઞાનના ચરણોને આધ્યાત્મિક પ્રગતિ સાથે જોડી શકાય તો આપણે ભૂતકાળના સતયુગ કરતાં પણ વધારે સારી સ્થિતિમાં પહોંચી શકીએ તેમ છીએ. આમ તો જે રીતે નવા આધારો ઊભા કર્યા છે એ જોતા એમ પણ કહી શકાય છે કે અમે એથી વધારે ઊંચા સ્તરનો મહાસતયુગ ભવિષ્યમાં આપણી આ ધરતી પર ઉતારીને જંપીશું. પોતાના પ્રયોગોમાં શરૂઆતથી જ એવું વ્રત ધારણ કરવામાં આવ્યું હતું કે પરમ સત્તાની કૃપાથી જે કંઈ મળશે તે સર્વને તેના જ વિશ્વ બગીચાને વધારે શ્રેષ્ઠ, સમુન્નત,
સુસંસ્કૃત બનાવવાને માટે ખર્ચ કરવામાં આવશે. પોતાનું અંગત જીવન માનવ બ્રાહ્મણોચિત નિર્વાહ માત્રથી ચલાવી લેવાશે. ચિંતન હંમેશા પોતાના લાભ માટે નહીં, પણ પરમાર્થનું જ રહ્યું. આ જ કારણ છે કે પોતાની પાસે પોતાની કહેવા જેવી કાણી કોડી જેટલી સંપત્તિ ભેગી કરેલ નથી. પિતાની ઘણી સંપત્તિ વધારે હતી, તે બધી પરમાર્થી ઇમારતોમાં વાપરી નાખી. લોભ અને મોહથી વિરક્ત બનેલ મન ખાલી બની ગયું કે જેનું વેક્યુમ એક સશક્ત ચુંબકની જેમ ઈશ્વરના અનુગ્રહનો વરસાદ વરસાવવા લાગ્યું. સામર્થ્ય પણ એટલું બધું આપી ગયું કે જેને માટે પોતાના તરફથી નહીવત જ પ્રયાસ કરવો પડ્યો. અધ્યાત્મ સિદ્ધિઓ સાથે જોડાયેલું માનવામાં આવે છે. શું તે અમોને પ્રાપ્ત થઈ? એના જવાબમાં કહી શકાય કે હા. એમાંથી અહીં એવા પ્રસંગોની ચર્ચા કરી શકાય તેમ છે જેને સર્વ કોઈ જાણે છે. એના માટે કોઈ પણ જાતની તપાસ કરવાની જરૂર ભાગ્યે જ જણાય. દેખીતી સિદ્ધિઓમાં એક કાર્ય છે યુગ સાહિત્યનું સર્જન. તે એટલા મોટા પ્રમાણમાં થયું અને એટલી ભાષાઓમાં અનુવાદ થયો કે તે તમામ સંગ્રહને અમારા શરીરના વજનથી વધુ જોઈ શકાય છે. આ લખાણની દરેક પંક્તિ એવી છે કે જેના સંબંધમાં માત્ર એટલું જ કહેવાય છે, કોઈએ ભારે શોધખોળ, ઊંડું મંથન અને વ્યક્તિગત અનુભવની છત્રછાયામાં જ લખ્યું છે. સામાન્ય બુદ્ધિ તો એટલું જ કહી શકે કે એક વ્યક્તિ ઓછામાં ઓછા 5 જન્મોમાં અથવા 5 શરીર વડે જ આટલું સર્જન કરી શકે છે. આ પ્રયાસને જ સિદ્ધિ સ્તરનો ગણી શકાય છે. બીજું કાર્ય છે વિશાળ સંગઠનનું નિર્માણ. પહેલા જે 5 લાખની સંખ્યા હતી તે 25 લાખની થઈ ગઈ છે. આ ક્રમ એ 1 થી 5, 5 થી 25, 25 થી 125 વાળી ગુણોત્તર પ્રક્રિયાના આધારે ઝડપથી આગળ વધી રહેલ છે અને આશ્વાસન આપી રહ્યો છે કે પ્રગતિ અટકશે નહીં. ક્ષેત્રો અને દેશોની સરહદો ઓળંગીને વિશ્વભરમાં સજ્જનોના સંવર્ધનની પ્રક્રિયાને પૂરી કરશે. ત્રીજી પ્રવૃત્તિ છે દુષ્પ્રવૃત્તિઓની વિરુદ્ધ સંઘર્ષની અને સત્પ્રવૃત્તિઓના સંવર્ધનની. જેમણે નિર્માણ થયેલી હજારો પ્રજ્ઞાપીઠોની ભવ્ય ઇમારતો જોઈ છે, તેઓ એક જ વાત વિચારી શકે છે કે એ અત્યારના સમયનું એક અભિનવ સૃજન આંદોલન છે. 4 ધામ બનાવનારને જે શ્રેય મળ્યું તેની તુલનામાં આ સર્જન કાર્ય કેટલું મોંઘું અને કેટલું વિશાળ બન્યું છે એ એક આશ્ચર્ય છે. પ્રચલિત કુરીતિઓ અને અનિચ્છનીયતા સામે ટક્કર લેવાની મોરચા બંધીને બીજા મહાભારત સાથે સરખાવી શકાય તેમ છે. ઈર્ષાળુ, દુર્જનો અને દ્વેષ કરનારાઓનું આક્રમણ માત્ર નજીકના લોકો જ જાણે છે. આ ષડયંત્રોને વિશ્વામિત્રના યજ્ઞ ધ્વંસ સાથે સરખાવી શકાય. ભક્તની રક્ષા
કેવી રીતે થાય છે એના પ્રમાણમાં પ્રહલાદની, હાથીની તેમજ દ્રૌપદીની ઉપમા આપી શકાય. વધારાની એક કડી આ દિવસોની જોડવામાં આવે તો એને એક સિદ્ધિ કહી શકાય છે. મદદ માટે કોઈની સામે હાથ ન લંબાવવી અને પાછળ એક પ્રયોગ પરીક્ષણ હતું કે જો ભગવત પ્રયોજન માટે ગમે ત્યાંથી પ્રમાણિકતા પેદા થાય તો એની શક્તિ અને સંપત્તિ કેટલી વધી જાય છે. ન માગ્યા છતાં ગંગા હિમાલયમાંથી ન સુકાય તેટલી જળરાશિ આપ્યા જ કરે છે. તે રીતે અહીં સ્વીકારેલ ક્રિયાકલાપોમાં કેટલી માનવ શક્તિની, કેટલા ધનની અને કેટલા સાધનોની આવશ્યકતા છે તે સુદામાપુરીની દ્વારિકામાં બદલી નાખવાનું ઉદાહરણ બની જાય છે. આ પ્રત્યક્ષ જણાતા દર્શનને કોઈ પણ એક પ્રકારની સિદ્ધિ સમાન ગણી શકે છે. પોતાના કરતા પછાતો, દુઃખીઓ અને જરૂરતમંદોની સહાયતા કરવી એ માનવીનું કર્તવ્ય છે. આ લાંબા જીવનમાં કેટલી ભૌતિક તેમજ આત્મિક સહાયતા થઈ શકી એ પ્રસંગ તો અસાધારણ રૂપે જ વિશાળ છે, પરંતુ તે કહી બતાવવું યોગ્ય જણાતું નથી. અહીં જે થઈ શક્યું તે સિદ્ધિને આધારે છે. સિદ્ધિ બાબતે પ્રત્યક્ષ પ્રમાણનો બીજો આધાર જોઈતો હોય તો તે 80 વર્ષની ઉંમરે શરીર, મન, સંકલ્પ અને પુરુષાર્થ ઘડપણમાં પણ યુવાની જીવંત રહી શકે છે એવા સ્તરનું પ્રયોગકર્તાનું જીવન છે. ચર્ચાને અપ્રાસંગિક, અનાવશ્યક અને અહંકાર સ્તરનો ઉદ્ધત ઉલ્લેખ સમજવામાં ન આવે. એટલા માટે આ લાંબા પ્રસંગને એ લોકો માટે બાકી રાખવામાં આવે છે જે શરીર ન રહેતા કંઈક વધારે શોધવા અને બતાવવા માટે જિજ્ઞાસુ હોય. પાર્ટ 8. સાચા અધ્યાત્મવાદમાં રહેલી વિલક્ષણ શક્તિ. આ પંક્તિઓ અહીં એટલા માટે લખવી પડે છે કે શરીર બળ, ધન બળ, બુદ્ધિબળ, પદ અને સહયોગીઓનું બળ વગેરે પહેલેથી જ શ્રેયના હકદાર રહ્યા છે, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે આધ્યાત્મિક સાધના દ્વારા પ્રાપ્ત થતું આત્મબળ પણ ઉપેક્ષિત નથી. એ ન તો પ્રપંચ છે કે ન અપ્રમાણિક. ગડબડ માત્ર ત્યાં જ થાય છે કે જ્યાં એની સાથે જોડાયેલ સિદ્ધાંતોને ભૂલી જવામાં આવે છે. પોતાના માટે સ્વર્ગયુક્ત, રિદ્ધિ સિદ્ધિ, ચમત્કાર, પ્રદર્શન, લોકો પાસેથી દક્ષિણા, પૂજાપો એકઠો કરવો અને પોતાને દેવતાઓના એજન્ટ બતાવી સામાન્ય લોકોની મનોકામનાઓ પૂરી કરવાનું આશ્વાસન આપવું કે જે તેમની સામર્થ્યની બહાર છે. એથી તો અધ્યાત્મ પક્ષનું ગૌરવ વધવાને બદલે ઘટશે. હકીકતમાં સાચો અધ્યાત્મવાદી જ લોકસેવક હોઈ શકે છે. જનસાધારણની સમસ્યાઓને હલ કરવામાં જો અધ્યાત્મનો ઉપયોગ નહીં થાય તો શ્રેષ્ઠતા ક્યાંથી પેદા થશે અને દુષ્ટતા કેવી રીતે નાબૂદ થશે? પછી તો ભગવાનનો બાગ સુકાતો, ચીમળાતો અને નષ્ટ ભ્રષ્ટ થતો જ જોઈ શકાશે. જો મૂર્ધન્ય લોકો પોતાના કર્તવ્યોમાં
જનકલ્યાણનો સમાવેશ નહીં કરે તો પછી ઉત્કૃષ્ટતા, આદર્શવાદિતા, સુખ, શાંતિ અને પ્રગતિ માટે અત્યંત જરૂરી સહયોગ, સદભાવ, સંયમ, સદાચારનું વાતાવરણ બની જ નહીં શકે. આજે તો પ્રત્યક્ષવાદ અને વધતા જતા વૈભવ દ્વારા જે અનાચાર ફાલ્યો છે તેની ઉપર અંકુશ લગાવવા માટે અધ્યાત્મ તત્વજ્ઞાનના પક્ષધરોએ આગલી હરોળમાં ઊભા રહેવું પડશે. અન્યથા એમને ઋષિકલ્પ, યોગી અને તપસ્વીઓના સ્તરની માન્યતા કોઈ પણ સંજોગોમાં નહીં મળે. આ તથ્યને પોતાના માર્ગદર્શકે એ જ સમયે સમજાવી દીધું હતું કે જ્યારે આ દિશામાં આગળ વધવાનો સંકેત પણ કર્યો હતો. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આદર્શવાદિતાનો વધારો અધ્યાત્મમાં સહાયક છે તે સમજી શકાય તેમ છે, પરંતુ એનાથી એ સિદ્ધ થતું નથી કે તેમાં કંઈક અસાધારણ શક્તિ છે કે જે બુરાઈઓ સામે સંઘર્ષ કરીને સચ્ચાઈઓને વધારવા જેવું અસાધારણ પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે. જો આ વિશેષતા સાબિત ન કરી શકાય તો તેવી ધર્મનિષ્ઠાથી કોઈ મોટું પ્રયોજન સાધવાની આશા રાખી શકાતી નથી. મારા મનમાં પણ મૂંઝવણ થતી રહી કે ભક્તિનો સંબંધ માત્ર ભાવ સંવેદના સુધી સીમિત છે કે તેમાં જરૂરી શક્તિ પણ છે. એ પણ જોવું જોઈએ કે એમાં એટલી શક્તિ છે કે જે ભૌતિક વિજ્ઞાન દ્વારા પ્રસ્તુત કરેલી ઉપલબ્ધિઓની સરખામણી કરી શકે. એવી શક્તિ આધ્યાત્મિકતામાં હોવી જ જોઈએ, નહીં તો પછી પાટા ઉપરથી ઉતરી ગયેલ એન્જિનને ઊંચકીને ફરીથી પાટા પર ગોઠવવાનો પ્રયોગ કેવી રીતે થઈ શકશે? માર્ગદર્શક ઉત્સુકતાની ઉચિતતાને સમજ્યા અને સાથે પોતાના ઉત્કર્ષને પણ જોડ્યો કે જે મહાક્રાંતિ સ્તરનું યુગ બદલવા જેવું મહાન પરિવર્તન પ્રસ્તુત કરી શકે. જિજ્ઞાસુની ઉત્કંઠા અને શક્તિ સ્ત્રોતની સહમતિનો સમન્વય બની જવાથી એવા પગલાં ભરાયા અને એવા પ્રયોજનો સિદ્ધ થયા જેના આધારે ભવિષ્ય નિર્માણની દિશામાં કંઈક મોટું પ્રયોજન સધાવાની આશાના કિરણો ફૂટ્યા. આ પંક્તિના લેખકે ભક્તિમાં શક્તિનું સંમિશ્રણ થવાના કેટલાય અનુભવ કર્યા છે અને ચમત્કાર જોયા છે. આવી શૃંખલા ત્યારથી શરૂ થઈ કે જ્યારે કોઈ પણની સામે હાથ લાંબો કર્યા સિવાય જ આવા પ્રયોજનો પૂરા કરવા માટે અસાધારણ સ્તરનું જનબળ અને ધનબળ જરૂરી હતું. પાર્ટ 9 ભક્તિ સાથે જોડાયેલી શક્તિ. સન 1958ના હજારકુંડી મહાયજ્ઞના સફળ પ્રયોગે મારી શ્રદ્ધા અને વિશ્વાસને અનેક ગણા વધારી દીધા અને પછી તો નિર્દેશિત કાર્યોની શૃંખલા શરૂ થઈ કે જેનો ઉલ્લેખ અગાઉ કર્યો છે. સાહિત્ય સર્જન, સંગઠન, કેન્દ્રોની ખર્ચાળ વ્યવસ્થા, અભાવગ્રસ્તોની મદદ જેવા કાર્યો એવી રીતે ચાલતા રહ્યા જાણે એ તમામ કામો કોઈક બીજાએ કર્યા હોય અને મને જાણે કે અનાયાસે જ શ્રેય મળી રહ્યું હોય. આને વ્યક્તિગત પુરુષાર્થની પ્રાપ્તિની સફળતાનો પ્રસંગ ન ગણતા સમજવું જોઈએ
કે ભક્તિની સાથે શક્તિનો પણ અવિચ્છિન્ન તાલ મેળ છે. નિર્દેશક શક્તિ પોતાના ઈશારા પર ચાલનારી સમર્પિત વ્યક્તિ માટે એવી વ્યવસ્થા પણ કરે છે જેવી રીતે મોરચા પર લડતા સૈનિકના જરૂરી સાધનો અને સગવડોનો પ્રબંધ સેનાપતિ કે સુરક્ષા વિભાગ કરે છે. જેણે આટલી મોટી વિશાળ રચના કરી છે અને મનુષ્યને એક હદ સુધી નટખટપણું વર્તવાની છૂટ આપવા છતાંય જ્યારે જણાય કે એની ઉદ્દંડતા મર્યાદાને ઓળંગી રહી છે તો તેનો કાન પકડી સીધો રસ્તો સ્વીકારવા મજબૂર જ નહીં, દંડ પણ દઈ શકે છે. આને જ યુગ પરિવર્તનની પૃષ્ઠભૂમિ કહી શકાય છે. આ છે 21મી સદી ઉજ્જવળ ભવિષ્યની કલ્પના, મહાક્રાંતિની અભૂતપૂર્વ યોજના. પરંતુ જે કાર્ય થયું છે તેની સરખામણીમાં હજુ 1000 અને લાખ ગણું કાર્ય બાકી રહ્યું છે. તે અદ્રશ્ય જગત સાથે સંબંધિત છે અને સૂક્ષ્મ સ્તરનું પણ છે. એના મૂળ ચેતના ક્ષેત્રના સૂક્ષ્મ જગતમાં ઊંડાણ સુધી પહોંચેલા છે. પ્રસ્તુત વિકૃતિઓ પણ અભૂતપૂર્વ છે. જે પરિવર્તન અને સુધારો રજૂ કરવાનો છે તે પણ એવો જ છે કે જેને અભૂતપૂર્વ માની શકાય. આપણા સમયનું વ્યાપક પરિવર્તન એવા સ્તરનું અને એટલું વિશાળ છે કે તેને આજ સુધી થયેલ સુધાર અને પરિવર્તનોની સરખામણીમાં અદ્ભુત, અનુપમ અને અભૂતપૂર્વ કહી શકાય. સાધારણ પ્રયત્નોથી કામ ચાલે તેમ નથી, પરંતુ તે એટલું પ્રબળ, એટલું પ્રચંડ અને એટલું શક્તિશાળી હોવું જોઈએ કે જેને અસાધારણ કહી શકાય. વિજ્ઞાનના પક્ષકારોએ દુનિયાને વધારે સુખદ બનાવવાની ધારણાઓ ઓછી કરી નથી. એમણે અસાધારણ માળખા તૈયાર કરવામાં અને અદ્ભુત પ્રયોગો કરવામાં તેમજ સાધનો ભેગા કરવામાં ઓછી માથાકૂટ કરી નથી. પરંતુ એ બધામાં એક ક્ષતિ રહી છે કે તે ભૌતિક પરિપ્રેક્ષ્યમાં ભૌતિક ઉપચારોથી જ સુધારો કરવાની વાત પર વિશ્વાસ કરતા હતા. તેમણે ભૌતિક ઉપલબ્ધિઓ દ્વારા કેટલાક સમર્થોને જ મોટા પ્રમાણમાં સાધન સુવિધા આપ્યા સિવાય બીજો કોઈ જ આધાર પ્રસ્તુત નથી કર્યો કે જેથી માનસિક ક્ષેત્રમાં પ્રવેશેલી વિકૃતિઓ દૂર થઈ શકે અને માનવીય વ્યવહારમાં સદભાવનાઓ વધારી શકે. એમાં માનવીય ઉત્કૃષ્ટતાનો ન તો કોઈ પક્ષ જોડાયેલ છે, ન તો એવું કંઈ થઈ શકવાની સંભાવના છે કે જે વડે જનસાધારણને માનવીય ગરિમાની મર્યાદામાં બાંધી શકાય. જો એવું નહીં થાય તો સંપન્નતા અને સમર્થતાની સાથે સાથે અનીતિ પણ વધતી જશે અને છેવટે આ પ્રગતિની યોજનાઓ દુઃખ સિવાય કંઈ જ નહીં આપી શકે. સતયુગ ઋષિયુગ હતો. ઋષિઓની પાસે એકમાત્ર શસ્ત્ર તપોબળનું જ હતું, જેના લીધે
એ સમયની વ્યાપક અસુરતાનું નિરાકરણ સંભવિત બન્યું હતું અને ત્રેતામાં સતયુગની સુસંસ્કારિતા પાછી ફરી હતી. થોડા જ દિવસો પહેલા યોગી અરવિંદ, મહર્ષિ રમણ, રામકૃષ્ણ પરમહંસ સ્તરના આત્માઓએ પ્રચંડ અધ્યાત્મનો માર્ગ સ્વીકાર્યો અને એને કારણે ભારતને નવું આશ્વાસન આપનાર ડઝન બંધી મહામાનવો એક સાથે ઉત્પન્ન થયા હતા. બુદ્ધની સાધનાને પણ તે સમયના વાતાવરણમાં ભારે ફેરફાર કરનારી માનવામાં આવે છે. વિતેલા 50 વર્ષોમાં એટલા સહયોગી અને અનુગામી ઉત્પન્ન થયા છે કે એમની ઉપર ભૌતિક સ્તરે મહાક્રાંતિની જવાબદારી સોંપી શકાય છે અને મને ઉચ્ચ સ્તરીય તપશ્ચર્યા માટે સમય મળી શકે છે. માર્ગદર્શકના નિર્દેશાનુસાર સન 90ના વસંતથી પોતાના માટે એક પણ કાર્ય સૂક્ષ્મ જગતમાં ભાવનાત્મક પરિવર્તન લાવવા માટે આજની પરિસ્થિતિઓને અનુરૂપ વિશિષ્ટ સ્તરની તપ સાધના કરવા માટે નિર્દેશ મળેલ છે. એટલે એ જ દિવસથી એ પ્રયોગને તરત જ સ્વીકારેલ છે. સૈનિક અનુશાસન પાળનારાને માટે હા ના કરવાનો કોઈ વિકલ્પ ક્યાં હોય છે? પાર્ટ 10. આશ્વાસન અને અનુરોધ. સન 90ની વસંત પંચમીથી એકાંતમાં પૂર્ણ સમય સુધી ચાલનારો સંપૂર્ણ આધ્યાત્મિક સાધનાનો મારો ભવિષ્યનો કાર્યક્રમ જાણી શિષ્ય સમુદાયમાં તેમાં પણ નવા જોડાયેલાઓમાં ખળભળાટ મચી ગયો. સૂત્ર સંચાલકના સીધા સંપર્કથી જે પ્રયાસો સફળતાપૂર્વક પાર પડતા હતા તે આગળ કેવી રીતે ચાલશે? સાધનો કેવી રીતે પ્રાપ્ત થશે? પ્રોત્સાહન અને સહયોગ ક્યાંથી મળશે? આવા ચિંતાતુર બધા લોકો સુધી સંદેશો પહોંચાડી દેવામાં આવ્યો છે કે સૂક્ષ્મ સ્તરની ગતિવિધિઓ સ્વીકાર્યા પછી પણ હું મારી પોતાની પ્રત્યક્ષ જવાબદારીઓ નિભાવવામાં સમર્થ રહીશ. સૂક્ષ્મ ચેતનામાં પ્રત્યક્ષ જગતને પ્રભાવિત કરવાની શક્તિ હોય છે. શાંતિકુંજ અમારા પ્રત્યક્ષ શરીરના રૂપમાં હાજર છે. ત્યાંથી સંબંધિત લોકોને જરૂરી પ્રેરણાઓ અને પ્રકાશ કિરણો પણ મળતા રહેશે. પ્રત્યક્ષ ભૂમિકા ભજવવાની ખામીને કોઈ એવું ન સમજી લે કે મૃત્યુ થઈ ગયું. દિવ્ય તત્વ મરતા નથી. જો તે મજબૂત હોય તો સ્થૂળ શરીરનો ભાર અને બંધન દૂર થવાથી તે એથી પણ વધારે ગતિશીલતાનો પરિચય આપવા લાગે છે. એવો પાકો વિશ્વાસ બેસી ગયો છે કે જીવિત રહેવા કરતાંય શરીર ન રહેવાથી સમર્થતા અને સક્રિયતામાં અત્યંત વધારો થઈ જાય છે. અમને ન જોઈ શકવાને કારણે કોઈ જરાય ઉદાસ થશો નહીં અને હંમેશા એ અનુભવ કરતા રહેશો કે અમે વધારે પ્રેમ, વધારે ઉત્કર્ષ અને સમર્થ સહયોગ આપવાની સ્થિતિમાં ત્યારે પણ હોઈશું જ્યારે આ પંચ મહાભૂતનું પૂતળું માટીમાં મળી જશે.
જે પોકારશે, જે શોધશે, તેને અમે પ્રત્યક્ષ અને સમર્થ સહયોગ પ્રદાન કરતા જ નજરે ચડીશું. અદ્રશ્ય અધ્યાત્મનું સામર્થ્ય દ્રશ્યમાન વિજ્ઞાનની સરખામણીમાં જરાય ઓછું નથી. આ શરીર દ્વારા પ્રયોગ કરીને એ બહુ સારી રીતે જાણી લીધું છે કે સંસારમાં સર્વ બળોમાં આત્મબળ અધિક સામર્થ્યવાન બળ છે. વિજ્ઞાનની પહોંચ માત્ર જડ પદાર્થો સુધી જ છે, જ્યારે અધ્યાત્મ માત્ર જડ જ નહીં, ચેતનાને પણ પ્રભાવિત કરવામાં સક્ષમ છે. તેથી તેને અમૃત, પારસ, કલ્પવૃક્ષ, કામધેનુ વગેરે અલંકારિક નામોથી ઓળખવામાં આવે છે. આ વાત પ્રકારાંતરે સચ્ચાઈની સાથે જોડાયેલી છે. પાર્ટ 11. મારી ભવિષ્યવાણી. હવે વાત ભવિષ્યની આવે છે કે જ્યાં જાણીતી દુષ્પ્રવૃત્તિઓને હટાવી, અભાવોને દૂર કરવા અને સદાશયતાને વધારવાનું કાર્ય મુખ્ય છે. આ કાર્ય વિજ્ઞાન ગમે તેટલા પ્રયત્ન કરે તો આ સમયની માંગણીને પૂરી કરી શકે તેમ નથી. પરંતુ એ વિશ્વાસ જરૂર રાખી શકાય છે કે ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં જો ઉત્કૃષ્ટતાનો અસાધારણ વધારો થાય તો તમામ મુશ્કેલીઓ આપમેળે જ ઉકલતી જશે કે જેને આપણે સર્વનાશી અને ખંડ પ્રલય જેવી જ વિભીષિકાઓ તરીકે ઓળખીએ છીએ. વિજ્ઞાન ભવિષ્યમાં પણ અનર્થ જ પેદા કરશે એવી શંકા કોઈએ કરવાની જરૂર નથી, કારણ કે ખનિજ તેલ, વિદ્યુત ઉત્પાદન જેવા સ્ત્રોત જ સુકાઈ જશે. પછી વિજ્ઞાન કેવી રીતે જીવતું રહેવાનું હતું? લોકોને ફરીથી પ્રાકૃતિક જીવન જીવવું પડશે કે જેમાં વિકૃતિઓને ફાલવાની કોઈ જ ગુંજાઈશ નથી. વિજ્ઞાન જીવતું તો રહેશે, પરંતુ એનું નામ ભૌતિક વિજ્ઞાન ન રહેતા સ્વરૂપ બદલાઈ અધ્યાત્મ વિજ્ઞાન બની જશે. એ આધાર સ્વીકારતા જ તમામ મુશ્કેલીઓ ઉકલી જશે કે જે અત્યારે ભયંકર જણાય છે. એ જરૂરિયાતોને પ્રકૃતિ પૂરી કરશે કે જેના અભાવમાં મનુષ્ય અત્યંત ઉદ્વિગ્ન, શંકાશીલ અને આતંકિત જણાય છે. આગલી શતાબ્દીમાં (21મી સદીમાં) ન તો યુદ્ધો થશે, ન રોગચાળો ફેલાશે કે ન તો વસ્તી વધારાના કારણે વસ્તુઓની અછતથી ચિંતિત થયાની આવશ્યકતા રહેશે. જાગૃત નારી જરૂર વિના અનાવશ્યક સંતાનો પેદા કરવાથી ઇનકાર કરશે અને એ દ્વારા પોતાની ક્ષીણ થતી શક્તિ બચાવી એવા કાર્યોમાં નિયોજિત કરશે કે જે સમૃદ્ધિ અને સદભાવનાઓ વધારવામાં અત્યંત જરૂરી છે. નારી પ્રધાન 21મી સદીનું વાતાવરણ એવું હશે કે જેને સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગાની સંયુક્ત શક્તિ દ્વારા સ્વીકારેલ ગતિવિધિઓ કહી શકાય. શિક્ષણ ઉદર પૂરતું રહેશે નહીં, પરંતુ તેનું સ્વરૂપ વ્યક્તિઓને પ્રામાણિક, પ્રખર
અને પ્રતિભા સંપન્ન બનાવવાની જવાબદારી પૂર્ણ કરનારું રહેશે. આ બધું કેવી રીતે થશે? ચેતનાની વર્ષા સાધારણ રૂપે વરસે અને એવું પરિવર્તન અનાયાસે જ થતું જશે જેને વસંત ઋતુનું અભિનવ અભિયાન કહી શકાય અથવા ઉજ્જવળ ભવિષ્યને સાથે લઈને આવનાર સતયુગનું પુનરાગમન કહેવામાં આવે. 21મી સદીનું ઉજ્જવળ ભવિષ્ય આ જ આધારોની સાથે અવતરિત થશે કે જેની પૃષ્ઠભૂમિ હાલ બની રહી છે. ચેપ્ટર 22 સમાપ્ત.